હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું મેગી રોલ ફ્રેન્કી. મિત્રો, આ મેગી રોલ ફ્રેન્કી એકદમ ઇઝી તરીકેથી મેં બનાવેલી છે. તમે આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે. તમે સ્કીપ કરીને જોશો તો તમને કાંઈ ખબર નહીં પડે. મેં બધી વસ્તુ વચ્ચે બધી વસ્તુ દેખાડેલી છે. તમે મારા વિડીયોને લાઇક કરો, તમારા દોસ્તો, તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને સૌથી પહેલો જ વિડીયો મારો દેખાશે. અને મારા વિડીયોની એકદમ સરળ રીત છે. તમે એક વખત જોશો તો તમને તરત યાદ રહી જશે. તમારે બીજી વાર જોવાનું પણ નહીં પડે. હવે આપણે તેમાં વેજીટેબલ નાખવાના છે તે જોઈ લઈએ. ગાજર, આદુ, મરચાં, ધાણા, કેપ્સિકમ, 3 બટેટા લીધા છે અને મેં 3 પીસ મેગીના લઈ લીધા છે. તમારે ક્વોન્ટિટી કેટલી છે અને કેટલા માણસોની છે તેવી રીતે બનાવવાની છે. મેં આ 4 થી 5 લોકો માટે બનાવી લીધા છે મિત્રો, બનાવી લીધી છે ફ્રેન્કી. હવે હું એક કુકરમાં 2 ભાગ કરી અને બટેટા લઈ લઈશ 3. મેં આ 5 જણા માટે ફ્રેન્કી બનાવેલી હતી તો મેં 3 બટેટા લીધા છે. તમે 2 જણા માટે બનાવો છો તો તમારે 1 અથવા 1.5 જ બટેટું લેવાનું છે. 3 નાના લેશો તો પણ ચાલશે અને 2 મોટા લેશો તો પણ ચાલશે. હવે તેમાં હું 1 ચમચી મીઠું, 1 ગ્લાસ પાણી નાખી અને બાફવા માટે એને મૂકી દઈશ બટેટાને. તમારે 1 બટેટું અથવા 2 બટેટા હોય તો તમારે છૂટા પાણીમાં બાફશો તો પણ તમારા સરસ એવા બફાઈ જશે. બટેટા બફાય ત્યાં સુધી આપણે મેગી લઈ લઈએ. હવે મેં કાચી 3 મેગી લીધી છે, 3 પીસ. એમાં 1 પેકેટ મેગી મસાલાનો નાખીશ અને જરીક 4 થી 5 ચપટી જેટલું મીઠું નાખી દઈશ. અને 1.5 ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે આપણે. મિત્રો, આપણે મેગીને ઓસાવવાની નથી એટલા માટે આપણે પાણી છે તે એકદમ બહુ વધારે નથી નાખવાનું. મેગી ઉપર થોડીક રહે એટલું નાખીશું અને 1 ચમચી જેટલું આપણે તેલ નાખીશું, જેથી કરી આપણી મેગી છે એકદમ સરસ છૂટી બને. એટલે આપણે ઓસાવી ન પડે. ઓસાવશું તો આનો ટેસ્ટ છે તે જતો રહેશે મેગીનો. મેગી અને બટેટા બફાય ત્યાં સુધી આપણે ખજૂર આમલી ગોળની ચટણી બનાવી લેવાની છે. તો મેં થોડો ગોળ લીધો છે, આમલી લીધી છે અને ખજૂર લઈ લીધી છે. થોડું મીઠું નાખી અને હું 1 ગ્લાસ પાણી નાખી દઈશ અને તેને ઉકળવા માટે ગેસ ઉપર મૂકી દઈશ. મિત્રો, આવી રીતે તમે ચટણી બનાવશો તો બહુ સરસ થશે. ચટણી ઉકળે ત્યાં સુધી હું લીલા મરચાં અને આદુની પેસ્ટ બનાવી લઈશ. તો મેં 10 થી 12 નંગ જેટલા લીલા મરચાં લીધા છે અને આદું લઈ લીધું છે ઝીણું કાપી અને એને અધકચરી એકદમ સરસ રીતે પેસ્ટ બનાવી લઈશ. આપણી પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે અને મેં આ બધું કાપી લીધેલું છે. તો મેં ગાજરને છીણી લીધા છે, ડુંગળી અને કેપ્સિકમ સ્લાઇસમાં કટિંગ કરી લીધા છે અને બટેટાને મેશ કરી લીધા છે. મિત્રો, તમે આવી રીતે કરશો તો બહુ સરસ મસાલો બનશે તમારો. અને જો મેં આદુ મરચાંની પેસ્ટ પણ આવી અધકચરી બનાવી લીધી છે અને આપણી મેગી પણ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. મિત્રો, આમાં પાણી પણ નથી રહ્યું. મેં એકદમ જરૂર મુજબ પાણી મૂકેલું હતું એટલે આને ઓસાવવું પણ નહીં પડે. ઓસાવશું તો આપણો મેગીનો ટેસ્ટ છે તે એકદમ સરસ નહીં આવે ને ટેસ્ટ જતો રહેશે ઓસાવશો તો. હવે આપણે મેગી મસાલો આમાં કેટલો નાખવાનો છે તે જોઈ લઈએ. તો મેં 1 વાટકીમાં 3 પેકેટ મેગી મસાલાના નાખી દીધા છે, કેમ કે મારો મેગી મસાલાનો ક્વોન્ટિટી છે તે થોડી વધારે છે. એટલે હું 3 પેકેટ મસાલાના હું નાખી દઈશ અને આપણે આને નાખવાનું. હવે હું 1 પેન ગરમ કરવા મૂકી દઈશ અને એમાં તેલ ગરમ થઈ ગયું છે મારું. હવે થોડી આમાં અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી હળદર અને આદુ મરચાંની જે પેસ્ટ બનાવેલી છે તે આપણે નાખી દઈશું. મિત્રો, આને આપણે આદુનો કાચો ટેસ્ટ જાય ત્યાં સુધી આપણે સંતળાવા દેવાની છે આ પેસ્ટને. તમારે આમાં રાઈ કે જીરાનો ઉપયોગ નથી કરવાનો તો આપણી ફ્રેન્કીનો ટેસ્ટ સારો નહીં આવે. તો આપણું જે ફ્રેન્કીનો મસાલો છે તે શાક બની જશે. આપણે આમાં રાઈ અને જીરું નાખવાનું નથી. હવે આપણી આદુ મરચાંની પેસ્ટ છે તે એકદમ સરસ રીતે સંતળાઈ જાય પછી આપણે આ બધા વેજીટેબલ છે તે ધીરે ધીરે કરીને નાખી દઈશું એક પછી એક. તો મેં પહેલાં ગાજર નાખી દીધેલું છે, પછી કેપ્સિકમ, ડુંગળી બધું એક સાથે જ નાખી દેવાનું છે આપણે, એટલે બધું સોફ્ટ થઈ જશે એક સાથે જ. તો મેં કેપ્સિકમ નાખી દીધું છે અને પછી બધી ડુંગળી નાખી દીધી છે. બટેટા અને મેગી આપણે બધા વેજીટેબલ ચડી જશે પછી આપણે લાસ્ટમાં નાખવાનું છે બટેટા અને મેગીને, કેમ કે આપણે બટેટા અને મેગીને બાફી લીધું છે એટલે અત્યારે નથી નાખવાનું. પહેલાં બધા વેજીટેબલ ચડી જાય પછી નાખી દઈશું. હવે આપણે બધું સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેશું. એટલે આપણા બધા વેજીટેબલ થોડા ફાસ્ટ ગેસે અત્યારે કરીશું અને થોડું સ્વાદ અનુસાર આપણા મીઠું નાખી દઈશું. આમાં બહુ વધારે નથી નાખવાનું કેમ કે આપણે મેગી મસાલો 3 પેકેટ લીધેલો છે
મેગી મસાલો ઓલરેડી ખારો જ આવે છે, નહીં તો આપણો મસાલો છે તે ખારો બની જશે તો નહીં ભાવે. હવે મસાલો ચડે ત્યાં સુધી આપણે લોટ બાંધી લેવાનો છે. મસાલાને ઢાંકી દઈશું તો ચડી જશે. હવે મેં આમાં 2 થી 3 ચમચી જેટલું તેલ નાખી દીધું છે મોણ માટે, અને 1 ચમચી આમાં હું મીઠું નાખી દઈશ. મિત્રો તમારે આ ઘઉંના લોટથી જ ફ્રેન્કી બનાવવાની છે. મેં ઘઉંના લોટથી જ બનાવેલી છે તો પણ બહુ ટેસ્ટી એવી બની હતી. ઘણા લોકો ઘઉંને મેંદો મિક્સ કરે છે અને એકલા મેંદાની પણ ફ્રેન્કી બને છે. તો મેંદાની ફ્રેન્કી છે તે પડી રહે છે તો નથી મજા આવતી ખાવાની, કડક થઈ જાય છે રોટલી. તો આ ઘઉંની જે ફ્રેન્કી બને છે તો પડી રહે છે તો પણ સોફ્ટ જ રહે છે. એટલે આપણે ઘઉંના લોટની જ આ ફ્રેન્કી બનાવેલી છે. તમે એક વખત જરૂર આવી રીતે રોટલીના લોટની ફ્રેન્કી ટ્રાય કરજો. મેગી રોલ ફ્રેન્કી બહુ સરસ એવી લાગે છે. હવે હું આ મોણ અને મીઠું નાખેલું છે તે એકદમ સરસ રીતે મિક્સ કરી દીધું છે, અને થોડું પાણી નાખી અને હું લોટને બાંધી તૈયાર કરી દઈશ. એકદમ હળવા હાથે તમે લોટ બાંધશો આવી રીતે ધીરે ધીરે, પછી ભેગો કરશો તો એકદમ સરસ રીતે લોટ તમારો બંધાઈને તૈયાર થઈ જશે. હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે, અને 10-15 મિનિટ ઢાંકી દેશું, 10 થી 15 મિનિટ માટે, અને રેસ્ટ કરવા મૂકી દઈશું. ત્યાં સુધી આપણે જોઈ લઈએ આપણો મેગી મસાલો છે, વેજીટેબલ બધા ચડી ગયા છે. હવે આપણે એમાં બટેટા નાખી દઈશું. બટેટા પછી આપણે મેગી નાખી દેવાની છે આમાં. હવે મેગી નાખી દીધા પછી આપણે એકદમ સરસ રીતે બધું હળવા હાથે આને મિક્સ કરી લેવાનું છે. મેગી આપણી વધારે તૂટી ન જાય એટલે હળવો હાથ રાખીશું મિક્સ કરવા માટે. પછી આપણે મેગી મસાલો નાખી દઈશું, 1 ચમચી ગરમ મસાલો નાખી દઈશું, પછી માયોનીઝ નાખી દેવાનો છે. વ્હાઈટ સોસ આવે તે તમારે ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, અને કેચઅપ નાખવાનો છે. મેં 2 ચમચી જેટલો કેચઅપ નાખી દીધેલો છે. તમે માયોનીઝ અને કેચઅપ નાખશો તો બહુ સરસ ટેસ્ટ આવે છે મિત્રો. તમે સ્કીપ કરવો હોય તો તમે ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આ બધું મિક્સ કરી દેવાનું છે ધાણા નાખીને. તો મેં થોડા ધાણા નાખી દીધા છે, લીલા ધાણાનો ટેસ્ટ આ ફ્રેન્કીના મસાલામાં ખૂબ સરસ આવે છે, મેગી મસાલા રોલમાં. તો હવે બધો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે મિત્રો. આપણો ફ્રેન્કીનો મસાલો છે, જે મેગી મસાલા ફ્રેન્કીનો, એ બધો સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે ખજૂર આંબલી ગોળની ચટણી છે તેનો પલ્પ પણ નીકાળી દીધો છે. બહુ જાડો છે એટલે થોડું આપણે અંદર પાણી નાખીશું. આપણે ચટણી બનાવવાની છે. હવે આ બધું હલાવી અને એક ચાયણીમાં આપણે આ બધો પલ્પ ગળી લેવાનો છે, એટલે એક્સ્ટ્રા જે બધો કચરો હોય તે નીકળી જાય છે. છિલકાનો, ખજૂર અને આંબલીના છિલકાનો કચરો છે જે નીકળી જશે એકદમ સરસ રીતે ચાયણીમાં ગાળશો તો. બધો લઈ અને એક તપેલીમાં આપણે આ પલ્પ ચટણીને નાખી દઈશું, અને એમાં બેઝિક મસાલા કરી દઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડુંક મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, આ બધું મિક્સ કરી દેવાનું છે. અને ગેસ ઉપર આપણે ઉકળવા માટે 10 થી 12 મિનિટ ઉકાળશું આને, એટલે એકદમ સરસ રીતે ચટણી તૈયાર થઈને બનશે આપણી. આ ચટણી ફ્રેન્કી સાથે બહુ સરસ લાગે છે મિત્રો. ચટણી ઉકળે ત્યાં સુધી આપણે લોટ બંધાઈ ગયો છે, એકદમ સરસ રીતે થઈ ગયો છે. હવે આપણે 2 ચમચી તેલ નાખી અને એને એકદમ હળવા હાથે એકદમ સરસ રીતે કૂણવી લઈશું આપણે એને. આને આપણે 2 થી 3 મિનિટ માટે કૂણવી લેવાનો છે. જો તો એકદમ સરસ રીતે કલર પણ ચેન્જ થઈ ગયો છે કૂણવવાથી. એકદમ મીડિયમ સાઇઝના આપણે લુવા વાળી લઈશું રોટલીના. નોર્મલ રીતે રોટલીના લુવા વાળવાના છે. હવે આપણે ચટણીને નીચે ઉતારી લઈશું. જો એકદમ સરસ ચટણી પણ થઈ ગઈ છે ઉકળીને, પતલી પણ નથી થઈ અને એકદમ જાડી પણ નથી થઈ. તો આપણી ચટણીનો ગેસ બંધ કરી દેવાનો છે, અને નીચે ઉતારી અને લોઢી મૂકી દઈશું. અને નોર્મલ આપણે જે રોટલી બનાવીએ છીએ તેવી જ રોટલી બનાવવાની છે આપણે. આ કોઈ વસ્તુ અઘરી નથી મિત્રો. તમે આવી રીતે બનાવશો તો એકદમ સરસ રીતે બનીને તૈયાર થશે તમારી મેગી રોલ ફ્રેન્કી. બાળકોને પણ ખૂબ મજા આવે છે ખાવાની. આ રોટલી આપણે બનાવવાની નથી, આપણે કાચી પાકી રોટલી તૈયાર કરવાની છે. લોઢી લઈ અને ગેસ ઉપર આને આપણે ફુલકા રોટલી નથી બનાવવાની. 2 બાજુ થોડી ચડી જાય એટલે આપણે રોટલીને નીચે ઉતારી લેશું. જો આવી રીતે બનાવવાની છે કાચી પાકી રોટલી. મેં બધી રોટલી તૈયાર કરી લીધી છે આવી રીતે. હજી આપણે આને એક વખત બધો મસાલો ભરીને ફ્રાય પણ કરવાની છે. હવે આપણે એમાં લગાવવા માટે ટોપિંગ તૈયાર કરી લઈએ. તેમાં થોડો કેચઅપ નાખીશું, પછી આપણે વ્હાઈટ માયોનીઝ નાખવાનો છે. પહેલાં આપણે પીઝા ટોપિંગ નાખી દઈએ, જે ગાર્લિક આવે છે તે ગાર્લિકનો, અને હું માયોનીઝ નાખી દઈશ. આ ત્રણેય વસ્તુ મિક્સ કરી દેવાનું છે આપણે. આનો ટેસ્ટ બહુ સરસ આવે છે મિત્રો આ મેગી મસાલા ફ્રેન્કીમાં. એક વખત જરૂર ટ્રાય કરજો.
આપણે ફ્રેન્કી હોય તો તમે લીલી ચટણી અને લસણની ચટણી લગાવવાની છે, પણ આ મેગી રોલ ફ્રેન્કી છે એટલે તમારે આ જ ટોપિંગ લગાવવાનું છે સોસનું. હવે આપણે થોડો વચ્ચે મસાલો ભરી અને એક બાજુની સાઈડ પેક કરવાની છે અને એની ઉપર થોડું પાણી લગાવવાનું છે અને 2 પેક કરી દેવાની છે, રોટલીને ચોંટાડી દેવાની છે. પાણી લગાવશો એટલે રોટલી તમારી છે જે ચીપકી જશે બીજા ભાગ સાથે. હવે આવી રીતે મેં 3 ફ્રેન્કી તૈયાર કરી લીધી છે અને તેલ નાખી અને થોડું પરાઠાની જેમ હું એને શેકી લઈશ. તેલ નાખીને થોડું અમથું વધારે તેલ નાખવાનું છે, એક સાઈડ અડધી ચમચી જેટલું નાખશો એટલે એકદમ સરસ રીતે ચડી જશે. આને આપણે કોઈ તળવાની પણ નથી. આવી રીતે તમે થોડું તેલ નાખી અને બનાવશો તો એકદમ સરસ રીતે ફ્રેન્કી તૈયાર થશે મિત્રો. આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ ટેસ્ટી લાગે છે. તમે શાકભાજી અને શાક રોટલી ખાઈને કંટાળી ગયા છો તો તમે આવી રીતે એક નવો અલગ રીતે નાસ્તો તૈયાર કરો. આમાં ખૂબ વેજીટેબલ પણ નાખેલા છે. મેં મેગી અને બટેટા સાથે હેલ્ધી વેજીટેબલ પણ નાખેલા છે એટલે ટેસ્ટ પણ સારો આવશે અને ખાવામાં પણ થોડી હેલ્ધી છે વેજીટેબલના લીધે. હવે મેં 3 ફ્રેન્કી એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે. હવે હું બધી એક ડીશમાં નીકાળી દઈશ. મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં એક સરસ પ્યારું કોમેન્ટ કરી દેજો અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કહેજો. તમે મારો વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારા એક લાઇક અને તમારા એક સબસ્ક્રાઈબથી અમને ખૂબ સારી એવી પ્રેરણા મળે છે. જો આપણી મેગી રોલ ફ્રેન્કી તૈયાર થઈ ગઈ છે મિત્રો. જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે. જો કેટલી સરસ યમ્મી છે.